બાપા સીતારામ દાદાને ભરત થોડીક માહિતી સમજાવશે કયા સમયે ક્યારે હું નાખવું એમ સિંગમાં કપામાં રીંગણીમાં. કોઈ પણ મોલ હોય એમાં આપણે શરૂઆતની અવસ્થામાં માઇકોરાઝા શરૂઆતની અવસ્થામાં પાયામાં ખાતર મારીએ ભેગું કરીએ અથવા 20 થી 30 દિવસનો મોલ થાય ત્યારે નાખવું માઇકોરાઝા. દાદાને પૂછ્યું, દાદા તમે માઇકોરાઝા નાખ્યું કેવું નાખ્યું અને બીજા ખાતર ભેગો પટ મારી દો હોય પટ કહેવાય આમ કરી તમે નાખો ને કે તમને રિઝલ્ટ કેવું રિઝલ્ટ કેવું આવ્યું? મારે સારું છે રિઝલ્ટ. એ પછી આમ ફૂલ ફાલ હારું કોળમાં હારી એમ હા આ એ સમયે નાખવાનું. એ સમય નાખો. શરૂઆતની અવસ્થામાં અથવા 20 થી 30 દિવસનો મોલ થાય ત્યારે કોઈ પણ પૂરું પાડો ભેળવી અને માઇકોરાઝા નાખી દેવાનું, બેસ્ટ રિઝલ્ટ મળશે. હા પછી કપાસ હોય કે મગફળી હોય શરૂઆતની અવસ્થામાં 15 કે 20 દિવસનું થાય એટલે 19 હારવાર આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન કોઈ પણ પ્રકારનું અથવા સાગરિકા નાખો એટલે મસ્ત રિઝલ્ટ આવશે. આમાં 19 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણે 19% આવી જાય. એના કેટલા પંપ થાય? આ 1 કિલોના 10 પંપ કરવાના. બરોબર, મસ્ત રિઝલ્ટ મળશે. પછી ફૂલ અવસ્થા આવે આપણે મગફળીમાં અથવા કપાસમાં કે કોઈ પણ પાકમાં ફૂલ અવસ્થા આવે એટલે 05234 અને બોરોન નાખશો એટલે તમારે ફૂલ છે ને ફૂલ ખરતા અટકાવશે. અત્યારે દાખલે કે વરસાદી વાતાવરણ હોય, ભેજવાળું વાતાવરણ એટલે ફૂલ બહુ ખરે એટલે બોરોનનો સ્પ્રે કર્યા વગર ભૂલવાનું નહીં. બોરોનનો સ્પ્રે કરવાનો. એક પંપમાં બોરોન 15 થી 20 ml નાખી અને છંટકાવ કરવાનો. હારવાર 05234 એ 1 કિલોના 10 પંપ કરવાના. 100 ગ્રામ એક પંપમાં નાખવાનું. 05234માં 52% ફોસ્ફરસ અને 34% પોટાશ આવશે એટલે તમારે બેસ્ટ રિઝલ્ટ મળશે. પછી કોઈ પણ મોલ હોય, કપાસ હોય અથવા મગફળી હોય, રીંગણી હોય, મકાઈ હોય, કોઈ પણ વસ્તુમાં ટ્રાઇકોડર્મા અને સુડોમસ આ એક જાતની ફૂગ બેક્ટેરિયા છે. કાળી ફૂગ અથવા સફેદ ફૂગ કોઈ પણ મોલમાં તમે એક વખત નાખી દો દેશી ખાતર હારે, માટી હારે, રેતી હારે ભેળવી અને ભેજ હોય ત્યારે નાખવાનું. તમારે આખો મોલ 3 કે 4 મહિનાનો પાકે ત્યાં સુધી કાળી અથવા સફેદ એ કોઈ પણ પ્રકારની તમને ઠામુકી ફૂગ બતાવશે નહીં. એટલે ખેડૂત મિત્રોને વિનંતી છે કે ટ્રાઇકોડર્મા અને સુડોમસ નાખજો. પછી પાછળથી તમારે કોઈ કેમિકલવાળી દવા પાવી પડે અને રિઝલ્ટ ન મળે એની કરતાં બેસ્ટમાં બેસ્ટ ફાયદો આ છે. પછી આપણી પાસે એક બીજું આવ્યું છે ઓરા કાર્બન. આપણે અત્યારે જમીનમાં કેમિકલ ને દવા નાખીને આપણી જમીનમાં કાર્બન રહ્યો જ નથી. કાર્બન નથી એટલે એના લીધે ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો આવ્યો છે અને ઉત્પાદન ઠામુકું આવતું જ નથી. કાર્બન જમીનમાં હશે તો જ ઉત્પાદન આવશે, નકર ઉત્પાદન આવશે નહીં. એની માટે આપણે ઓરા કાર્બન કરી એક પ્રોડક્ટ લાવ્યા છે. બહુ બેસ્ટ રિઝલ્ટ છે. એક વખત વાપરજો તમને બહુ મસ્ત મજા આવશે. દાદા કેમ લાગ્યું તમે સિંગમાં નાખ્યો હતો ઓલી વાડીએ? આ કાર્બન સારું છે. હે સારું છે. એમ સારું છે એટલે લેવા આવું બીજી વાર. બરોબર. તમે દાદા રીંગણીમાં કાર્બન નાખ્યો તો કેવી મજા આવી? મારી રીંગણી સારી જ છે. અત્યારે કોઈની રીંગણી નહીં ઉતરી. તમારા રીંગણા કેવા ઉતર્યા છે? હે ગામમાં કોઈને ઉતર્યા છે રીંગણા? એક જ ધારી છે. હા યાર સિંગ દાદા કહેતા કાળી મસ્તી ગઈ દાદા સારી જ છે ને મારે એટલે તો લેવા આવવું પડે. ખેડૂત કે આ ન લેવાય પણ નાખવું પડે, નાખવું જ પડે. અમારા દાદા પૈસા છે ત્યાં તમને ના પડે. પૈસા પાકે નહીં પાકે ને હા દાદા તમને હાચી વાત કરું, 5 વીઘે 500 રૂપિયાનો તમે વસ્તુ વધારે નાખો ને એની માં તમારે મીંડું ચડાવી દો ને તમને 5000 રૂપિયાનો વીઘે ફાયદો થાય. તો મળે એટલે જ નાખવા આવું. હા હા આ તો સ્ટાર્ટિંગમાં રો